વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ એના આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવાની શરૂઆત કરીએ. એકદમ ઇઝી સ્વાધ્યાય છે. 4 થી 5 અલગ અલગ ટાઈપના સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાના છે અને કેલ્ક્યુલેશન થોડીક ડિફિકલ્ટ છે. આ ચેપ્ટરની અંદર ખાસ તમારે કેલ્ક્યુલેશન્સ સમજવાની છે, જેની અંદર ઘાત આવે છે, પોઈન્ટ્સને પણ કિંમત છે, તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બરાબર. અને ઓલરેડી એક પોઈન્ટ અત્યારે આપણે ફરીથી ક્લિયર કરી લઈએ કે ભાઈ આ અમુક જે ડેટા છે આ ડેટા તમારે યાદ રાખવાની જરૂર નથી, તમને આપી દીધેલો હશે. તો આ ડેટા તમને ક્વેશ્ચનની અંદર રકમમાં આપી દીધું હશે અથવા તો લોગ ટેબલમાં કેવી રીતે કંઈક મળી જશે. તો અગત્યનો ડેટા છે કે જે આપણને ઉપયોગી થશે કે ઇલેક્ટ્રોન ઉપરનું વીજભાર 1/4πε0 શું છે, 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલી થાય. જો અહીંયા 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું છે, 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁻⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ, 10⁻⁶ ઇલેક્ટ્રોનનો 1.6 × 10⁻⁻19 કુલમ, -19 ને 6 એટલે -13 જૂલ. સોરી, અહીંયા જૂલ આવશે. બરાબર. એક યરને સેકન્ડમાં કન્વર્ટ કર્યા તો એટલા થયા. અને જો બીજી એક અગત્યની વાત આવી છે, અહીંયા આ દળ આપ્યું છે કે માસ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 1.007825 U. આ કોનું માસ છે? હાઇડ્રોજનના ન્યુક્લિયસ પ્લસ ઇલેક્ટ્રોનનું માસ છે. હાઇડ્રોજનનું ન્યુક્લિયસ પ્લસ ઇલેક્ટ્રોનનું માસ છે. માસ ઓફ ન્યુટ્રોન આપ્યું છે 1.008665. તો આપણે થિયરીની અંદર ક્લિયરલી ડિસ્કસ કર્યું હતું કે આપણે માસ કોનું લેશું? હાઇડ્રોજનનું માસ લેશું. બરાબર. તો મારે માસ ઓફ ઇલેક્ટ્રોન કન્સિડર કરવું નહીં પડે. માસ ઓફ ઇલેક્ટ્રોન કન્સિડર કરવું નહીં પડે. હાઇડ્રોજનનું માસ આપણે લેશું તો. બરાબર. ન્યુટ્રોનનું તો એ જ છે. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 0.000548 U. અને માસ ઓફ જો ન્યુટ્રોનની વાત કરીએ તો 0.00 આ માસમાંથી આ માસ બાદ કરી લ્યો. 1.007825 માઇનસ 0.000548 આ બાદ બાકી કરી નાખો એટલે તમને માસ ઓફ પ્રોટોન મળી જશે. માસ ઓફ પ્રોટોન મળી જશે. બરાબર. કેલ્ક્યુલેશન્સ નથી કરવી. જ્યારે જરૂર પડે ત્યારે આપણે કેલ્ક્યુલેટ કરી લઈશું. જરૂર પડે ત્યારે કેલ્ક્યુલેટ કરી લઈશું. તો ચાલો સોલ્વ કરીએ, ક્વેશ્ચન્સને સમજીએ. સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો, તમને ખબર નથી, તો આપણી પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. સ્ટુડન્ટ બ્રો નીટ જેઈ નામની એપ્લિકેશન છે કે જેની અંદર કન્ટેન્ટ ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે. જેમ કે તમને એનસીઆરટીની ટેક્સ્ટબુક મળી રહેશે, જૂની અને નવી બંને. ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડની અંદર જે કાંઈ પ્રશ્નપત્ર પૂછાઈ ગયા એ તમામ પ્રશ્નપત્ર તમને ત્યાં મળી રહેશે. નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે એટલે તમને કઈ ટાઈપના ક્વેશ્ચન ઇનશોર્ટ એક્ઝામની અંદર પૂછાય છે ને તમને ખબર પડી જશે. અને કમ્પ્લીટલી ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી. આ સિવાય ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ રિલેટેડ, તો એ વસ્તુ પણ તમને મળી રહેશે. ઓકે. બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયોઝ મતલબ સારા લાગતા હોય, સમજાઈ જતું હોય કમ્પ્લીટલી, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો. આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે. તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચીસ શરૂ છે, એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો. ઓકે. કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય, વધુ માહિતી જોતી હોય કે ભાઈ બેચ કઈ છે, કેવા વિડીયોઝ આવશે, કઈ રીતની સિસ્ટમ છે, તો એના માટે 8141818102 નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે. ચાલો, આ વાત થઈ ગઈ યુટ્યુબની. યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો. જેમ કે ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો. આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ, જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે, કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે, તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે. તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો. તો જો તમને સ્ટુડન્ટ બ્રોના વિડીયો સમજાઈ જતા હોય, ઇઝીલી યાદ રહી જતા હોય, મજા આવતી હોય ભણવાની, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો, જેની અંદર તમને કમ્પ્લીટલી વિડીયો લેક્ચર્સ મળી જશે, ડાઉટ સેશન આવી જશે. જો તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી અમને પૂછી શકશો.
જો તમે હાલ ધોરણ 12 ની અંદર છો તો તમારા માટે છે કર્તવ્ય બેચ 12 સાયન્સના સ્ટુડન્ટ માટે. જો તમે નીટ અને જેઈ ની પ્રિપરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ 11th અને 12th સાયન્સના સ્ટુડન્ટ માટે, જેની અંદર 1 યરની વેલિડિટી છે અને 11th એન્ડ 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. 11th અને 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ, કે જો તમે ધોરણ 11 ની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ 11 ની અંદર આવ્યા છે, કોઈ રિલેટિવ છે, કોઈ ભાઈ બહેન છે, તો એને તમે 10 કમ્પ્લીટ કરીને જે આપણી 11th ની બેચ છે એનું નામ છે પ્રારંભ બેચ, એની અંદર તમે એનરોલ કરાવી શકો છો. બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જેની અંદર 2 યરની વેલિડિટી છે. એટલે 2 યરની વેલિડિટી સાથે 11th અને 12th બંનેનો કમ્બાઇન સિલેબસ આવી જશે 2 યરની વેલિડિટી વાળો. તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરાવી શકો છો. ઓકે. નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધો. બંધન ઉર્જા ફાઇન્ડ કરતી વખતે ખાસ યાદ રાખવાનું છે. જો આ જે પહેલો ક્વેશ્ચન છે એની અંદર હું રિપીટેડલી બધું કહી દઉં છું, થિયરીની અંદર જે કંઈ ડિસ્કસ કર્યું એ ત્યારબાદના ક્વેશ્ચન્સની અંદર આપણે ડિસ્કસ નહીં કરીએ. તો જુઓ કે નાઇટ્રોજનનો ન્યુક્લિયસ છે 7n14, 7 પ્રોટોન છે, 7 ન્યુટ્રોન છે. તો બંધન ઉર્જા શું હશે કે એની જે દળ ક્ષતિ ગુણાકાર c² મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર ફાઇન્ડ કરવાની છે. એટલે તમને ખબર છે કે જો બંધન ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m મલ્ટીપ્લાય બાય 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને આ એટોમિક માસ યુ ની અંદર લખી લ્યો એટલે આન્સર આવી જશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. ઓકે, ડન. ચાલો હવે ફાઇન્ડ કરીએ કે ભાઈ ડેલ્ટા m કેટલો થાય. ડેલ્ટા m કેટલો થશે તો 7 માસ ઓફ પ્રોટોન પ્લસ 7 માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસનું માસ લખવાનું આ છે, પણ આ જે માસ આપ્યું છે આ માસ કોનું છે? ન્યુક્લિયસ પ્લસ ઇલેક્ટ્રોન બંનેનું ભેગું માપ છે. ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનનું બંનેનું ભેગું માપ છે, એટલે કે આની અંદર જે નાઇટ્રોજનનો અણુ છે, નાઇટ્રોજનનો અણુ પ્લસ 7 ઇલેક્ટ્રોનનું માપ છે. નાઇટ્રોજનનો ન્યુક્લિયસ પ્લસ 7 ઇલેક્ટ્રોનનું માપ છે 14.00307 યુ. ઓકે, ચાલો હવે શું છે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે તો જુઓ કે આને આપણે જે જનરલાઇઝ સૂત્ર લખ્યું હતું એ જનરલાઇઝ સૂત્રની અંદર જ લખીએ કે z માસ ઓફ પ્રોટોન, z માસ ઓફ ન્યુટ્રોન, a માઇનસ z માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ન્યુક્લિયસનું. બરાબર. તો અહીંયા કેસની અંદર જોવા જઈએ તો 7 માસ ઓફ પ્રોટોન પ્લસ 7 માસ ઓફ ન્યુટ્રોન માઇનસ અહીંયા જે દળ આપ્યું હોય તે માસ ઓફ 1714n માઇનસ બાદ કરવું પડશે 7 માસ ઓફ ઇલેક્ટ્રોન બાદ કરવું પડશે. 7 માસ ઓફ ઇલેક્ટ્રોન બાદ કરવું પડશે, કેમ કે આ જે દળ આપ્યું છે આ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન બેનું દળ છે. દળ ક્ષતિ ફાઇન્ડ કરવા માટે આપણે ન્યુક્લિયન્સનું અલગ અલગ દળ માઇનસ ન્યુક્લિયસનું દળ કરવાનું છે. આ કરવાનું છે. બરાબર. તો અહીંયા જો કેલ્ક્યુલેટ કરી નાખે તો 7 ને 0 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો 7 માસ ઓફ પ્રોટોન પ્લસ 7 માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ 714n માઇનસ માઇનસ 7 માસ ઓફ ન્યુટ્રોન. આ પદ અને આ પદ બેનો સરવાળો કરો તો 7 માસ ઓફ પ્રોટોન પ્લસ 7 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 7 માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ 714n. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ છે? માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ઇલેક્ટ્રોન શું આવે છે? માસ ઓફ હાઇડ્રોજન પ્લસ 7 માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ 714n. આ કેલ્ક્યુલેશન છે. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? માસ ઓફ હાઇડ્રોજન, હાઇડ્રોજનનું માસ અહીંયા કેટલું આપ્યું જોવો 1.00785 8665. નહીતર નાઇટ્રોજનનું તો અલગ છે, પ્રોટોનનું અલગ છે. કેટલું હતું? 7825 હતું ને, 7825 8665 1.007825 7825 પ્લસ 7 1.008665 માઇનસ 14.00307. આ કેલ્ક્યુલેટ કરવાની છે. બરાબર. તો 1.007825 વત્તા 1.008665 મલ્ટીપ્લાય બાય 7 14.115605 માઇનસ
14.00307 0.112535 0.112535 આ છે ડેલ્ટા એમ દળ ક્ષતિ. તો બંધન ઉર્જા કેટલી હશે હવે 0.112535 મલ્ટીપ્લાય બાય 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને 931.5 સાથે ગુણી નાખો મલ્ટીપ્લાય બાય 31.5 અચ્છા 0 પોઈન્ટ કરી નાખ્યું ને તો મલ્ટીપ્લાય બાય 931.5 0.1125 104.82 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી ઉર્જા હશે. 104.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હશે ને ડિવાઈડ બાય હું ન્યુક્લિયોન્સ દીઠ ઉર્જા ફાઇન્ડ કરવાની હોય તો 14 ન્યુક્લિયોન્સ છે તો ડિવાઈડ બાય 14 કરું તો 7.48 આ છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ન્યુક્લિયોન્સ દીઠ. જો એક્ઝામની અંદર પૂછ્યું હોય તો ફાઇન્ડ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેની વિગતો પરથી 26 Fe56 83 બિસ્મથ 209 ન્યુક્લિયસની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. ઓકે, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. તો સેમ કેલ્ક્યુલેશન્સ હાઇડ્રોજનનો ન્યુક્લિયસ લઈ લઈએ. તો અહીંયા જે દળ આપેલું છે ન્યુક્લિયસ પ્લસ ઇલેક્ટ્રોન એ સાથે લેવાનું. અહીંયા ન્યુક્લિયસ પ્લસ ઇલેક્ટ્રોનનું દળ સાથે લેવાનું. જો દળ આપણે ન્યુટ્રોનની જગ્યાએ હાઇડ્રોજન ન્યુક્લિયસનું લઈ લઈએ તો. ઓકે, નીચેના વિગતો પરથી Fe અને બિસ્મથ ન્યુક્લિયસની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. તો ફર્સ્ટ ફાઇન્ડ કરીએ Fe ની. Fe માટે બંધન ઉર્જા કેટલી થાય? હવે જો ડાયરેક્ટલી હવે હું કેલ્ક્યુલેટ કરીશું. ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરીએ છીએ. એક સૂત્ર મૂકશું. Z માસ ઓફ હાઇડ્રોજન પ્લસ A માઇનસ Z માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ 26 Fe56 into 930.5 બરાબર. તો કેટલા આવે છે 26 માસ ઓફ હાઇડ્રોજન 1.007825 પ્લસ 56 માઇનસ 26 30 1.008665 8665 માઇનસ આ કેલ્ક્યુલેટ જાતે કરી લેજો ભાઈ 55.934939 મલ્ટીપ્લાય બાય 931.5 બરાબર. અહીંયા યાદ રાખજો પ્રોટોનનું માસ નથી લીધું, હાઇડ્રોજનના ન્યુક્લિયસનું માસ લીધું છે. ઓકે, સેમ વસ્તુ બિસ્મથની બંધન ઉર્જા બરાબર 83 1.007825 પ્લસ 209 માઇનસ 83 126 1.008665 માઇનસ 208.980388 મલ્ટીપ્લાય બાય 931.5. ઓકે, આ કેલ્ક્યુલેટ કરવાનું છે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક આપેલ સિક્કાનું દળ, હવે જુઓ થોડોક અલગ ક્વેશ્ચન આવ્યો કે કોઈ એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. માસ કેટલું આપેલું છે? 3 ગ્રામ માસ આપેલું છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનની એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. જે બંધન ઉર્જા છે ઇન શોર્ટ, એ બંધન ઉર્જાની ગણતરી કરવાની છે જો 3 ગ્રામ દળ આપેલું હોય તો. હવે સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે 29 પરમાણુ દળ આપેલો છે એનો બનેલો છે એવું લાખો. બરાબર કે સિક્કો જે છે એ કોપરનો બનેલો છે. સિક્કો શેનો બનેલો છે? કોપરનો બનેલો છે કે 29Cu63 કોપરનો બનેલો છે. એના અંદર પરમાણુઓ મતલબ બનેલો છે અને 62.92960 દળના બનેલો છે. હવે આપણે સમજી લઈએ પહેલા તો જે કોપર છે કોપરમાં
કોપરની બંધન ઉર્જા પહેલા ફાઇન્ડ કરી લ્યો. ચાલો આ ભૂલી જાઓ, કઈ નથી આપ્યું. કોપરની બંધન ઉર્જા ફાઇન્ડ કરો. કેટલી થશે કોપરની બંધન ઉર્જા? તો એની બંધન ઉર્જા થશે કે A માસ ઓફ હાઇડ્રોજન, Z માસ ઓફ હાઇડ્રોજન, A માઇનસ Z માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ 29Cu63 માસ ઓફ ઇલેક્ટ્રોન પ્લસ ન્યુક્લિયસની ભેગી જ માસ છે. ઓકે, ચાલો Z કેટલા છે? 29, 1.007825 પ્લસ 63 માઇનસ 29, 34, 1.008665 8665 માઇનસ 62092960. આ એક અણુની વાત છે, બરાબર? એક અણુની વાત છે. તો જુઓ કે કેલ્ક્યુલેટ કરી નાખો કેટલી થાય છે. 29 મલ્ટીપ્લાય બાય 1.007825 22 29.226925 પ્લસ 34 મલ્ટીપ્લાય બાય 1.008665. ઓકે, પ્લસ આ કરી નાખીએ 29.226925. આ બેનો સરવાળો કર્યો, અને એમાંથી આ બાદબાકી કરી નાખી 62.92960 0.5919 5919349 અને મલ્ટીપ્લાય બાય 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, અહીંયા ગુણાકારમાં છે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર? તો મલ્ટીપ્લાય બાય 931.5 551.38 551.3874 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનો મતલબ એવો છે કે જો એક ન્યુક્લિયસ હોય, એ ન્યુક્લિયસની અંદર પ્રોટોન ને ન્યુટ્રોનને જુદા પાડવા માટે કુલ 551.38 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જીની જરૂર પડે એક ન્યુક્લિયસને જુદા પાડવા માટે. તો એવું સમજો કે ભાઈ 3 ગ્રામ સિક્કો જે છે, સિક્કાનું દળ 3 ગ્રામ છે, તો 3 ગ્રામ સિક્કામાં કેટલા પરમાણુઓ હશે, કેટલા અણુઓ હશે કોપરના? સિમ્પલ છે ને, કોપરના પરમાણુ કેટલા હશે? તો એનું એટોમિક માસ તો તમને ખબર જ છે 62 છે, બરાબર? તો તમને ખબર છે કે ભાઈ જે એનું એટોમિક માસ છે 62, આ દળની અંદર 62.92960 દળની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે? એવોગાડ્રો અંક જેટલી. આ દળની અંદર એટલા ગ્રામ દળમાં અથવા તો ડાયરેક્ટલી 63 ગ્રામ લઈ શકાય, બરાબર? તો 63 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી હશે? 6.023 ગુણાકાર 1023 ઘાત 22 ઘાત. એવોગાડ્રો અંક અહીંયા રહ્યો 6.023 ગુણાકાર 1023 ઘાત મોલ દીઠ, એટલે કે ભાઈ એક મોલ પરમાણુની અંદર 6.022 ગુણાકાર 1023 6.023 ગુણાકાર 1023 ઘાત. એનો મતલબ એમ છો કે 63 ગ્રામ લઈ લો અથવા તો આ સેમ ગ્રામ લ્યો, ચાલે, બરાબર? તો એટલા ગ્રામની અંદર એટલા પરમાણુ છે, તો 3 ગ્રામમાં કેટલા? 3 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? તો 6.023 ગુણાકાર 3 ભાગાકાર 63 એટલા પરમાણુ હશે. 0.2868 મલ્ટીપ્લાય બાય 10⁻23 પરમાણુ હશે, બરાબર? અને એક પરમાણુને, એક ન્યુક્લિયસને જુદા પાડવા એટલી ઉર્જાની જરૂર પડે, તો એટલા પરમાણુને કેટલી જરૂર પડે? તો 0.2868 મલ્ટીપ્લાય બાય 10⁻23 એટલાને જુદા પાડવા માટે કેટલી એનર્જીની જરૂર પડે છે? તો મલ્ટીપ્લાય બાય
551.38 158.14 into 10 to the power 23 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જીની જરૂર પડે. ઓકે, 13.5 વેરીફાઈ કરી લઈએ. 13.5 કેટલું આવ્યું? 2.53 into 10 to the power 12 જૂલ. જૂલમાં આન્સર લીધો છે. જૂલમાં આન્સર લીધો છે. તો એક કામ કરીએ, આને આપણે જૂલમાં કન્વર્ટ કરી નાખીએ. આને આપણે જૂલમાં કન્વર્ટ કરી નાખીએ કે ભાઈ કેટલા જૂલની જરૂર પડે. તો 158.14 10 to the power 23 multiply by 10 to the power 6 1.6 into 10 to the power minus 19 coulomb 19 જૂલ. બરાબર. તો 158.14 multiply by 1.6 253. અહીંયા આન્સર લખું છું. ફાઇનલ આન્સર અહીંયા લખું છું. 253.025 multiply by 10 to the power 23 minus 19 23 વત્તા 6 minus 19 10 ઘાત. બરાબર. આન્સર હા 2.53 into 10 to the power 12 રેડી છે. 2.53 multiply by 10 to the power 12 જૂલ. ઓકે, તો જો આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આન્સર રાખો તો ચાલે, જરૂર નથી કન્વર્ટ કરવાનું. આ તો બુકની અંદર કન્વર્ટ કરેલો હતો તો આપણે એકવાર વેરીફાઈ કરી લીધું કે રેડી છે કે નહીં. ઓકે, કે ગોલ્ડનો સમસ્થાનિક 79 AU 197 અને સિલ્વરનો સમસ્થાનિકના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર. ત્રિજ્યાનો ગુણોત્તર તો તમને ખબર છે કે ભાઈ R is equal to R not A to the power 1/3. આ ત્રિજ્યા છે, એક્ટિવિટી નહીં, ત્રિજ્યા છે. ત્રિજ્યા R is equal to R not A to the power 1/3. ન્યુક્લિયસની ત્રિજ્યાનો આશરે ગુણોત્તર શોધો તો પેલા કેટલો છે? ગોલ્ડ છે તો R AU ના છેદમાં R AG R નોટ A AU ની 1/3 ઘાત A AG ની 1/3 ઘાત. AU કેટલા છે? 197 107 1/3 ઘાત 1/3 ઘાત. ભાગાકાર કરો અને એનું ઘનમૂળ લઈ લો. ઘનમૂળ શોધતા ઓલરેડી આપણે ફાઇન્ડ કરી દીધેલો છે. બરાબર, શરૂઆતના લેક્ચર્સમાં સમજાવી દીધું હતું. ચાલો, બહુ લેન્ધી દાખલા છે પણ વાંધો નહીં, આપણે સોલ્વ કરીએ. ન્યુક્લિયર પ્રક્રિયા એબી માંથી C+D નું Q મૂલ્ય Ma plus Mb minus Mc minus Md into C² વડે વ્યાખ્યાયિત થાય છે. ઓકે, જે દળો અનુરૂપ ન્યુક્લિયસના છે. આપેલ આ દળ ઓલરેડી ન્યુક્લિયસના છે. જે સૂત્ર આપણે હમણાં પહેરતા આવ્યા છીએ તે આપેલ વિગત પરથી નીચેની પ્રક્રિયાનું Q મૂલ્ય શોધો. આ દેવાની જરૂર જ નથી. અને જણાવો કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક કે ઉષ્માક્ષોષક છે. કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક કે ઉષ્માક્ષોષક છે? તો અહીંયા દળ માઇનસ આનું દળ. ઓકે, ચાલો સમજીએ છીએ. તો જો અહીંયા શું આપ્યું છે કે ન્યુક્લિયસના દળ લેવાના છે. આ જે દળ આપ્યા છે વિથ ઇલેક્ટ્રોન દળ આપેલા છે, એ યાદ રાખવાનું છે. વિથ ઇલેક્ટ્રોનના દળ આપેલા છે. તો અહીંયા જો કે જો અહીંયા ઝેડ, આ ઝેડ સરખા છે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન બે એનામાં ઉડી જ જશે. ડાયરેક્ટલી આ દળ લેશું તો પણ પરફેક્ટ આન્સર આવશે. ઓકે, ચાલો ક્યુ ફાઇન્ડ કરીએ. કેટલા? બે સમીકરણ છે. તો માસ ઓફ એ કેટલું છે? 1H1 આપ્યું જ નથી ને, એટલે કોનું થશે? હાઇડ્રોજનનું માસ કેટલું થશે? 0.007825 પ્લસ 1H3 3.016049 માઇનસ 1H2 અને 1H2 એટલે કે 2 મલ્ટીપ્લાય બાય 2.014102 931.5. બરાબર, 931.5. તો સાદુરૂપ આપીએ તો 0.007825 પ્લસ 3.016049 માઇનસ 2.014.102 minus 2.014.102 1.00 ક્યાં
માસ આખું ક્યાં ગુમ થઈ ગયું? અહીંયા 1 આવે ને, 1.007825 1.007825 પ્લસ 3.016049. ઓકે, હવે રેડી છે. 4.023874. અહીંયા કેલ્ક્યુલેશન કરીએ. 2 મલ્ટીપ્લાય બાય 2.014102 માઇનસ 4.023874. તો જુઓ કે આ આન્સર્સ નેગેટિવ આવે છે, એનો મતલબ એમ છો કે અહીંયા નેગેટિવ છે. બરાબર, આપણે આમાંથી આ બાદ કર્યું એટલે આન્સર પોઝિટિવ આવ્યો, એટલે કે એક્ઝેક્ટલી આન્સર્સ કેવો આવે છે? નેગેટિવ આવે છે. 0.00432299 નેગેટિવ મલ્ટીપ્લાય બાય 931.5 ઇઝ ઇક્વલ ટુ 4.033 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. માઇનસ છે એટલે ઉષ્મા શોષક છે. આ પ્રક્રિયા કઈ છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ જોઈએ. Q2 માસ ઓફ કાર્બન 12 માઇનસ હિલિયમનું અને 2He4 નથી આપ્યું તો કંઈ નહીં, 10Ne20 19.992439 માઇનસ 2He4 હિલિયમનું માપ આગળ આપેલું છે. 2He4 હિલિયમનું માપ 4.002603 4.002603 મલ્ટીપ્લાય બાય 931.5. તો જોઈએ 12 દુ 24 માઇનસ 19.992439 માઇનસ 4.002603 પ્લસ આન્સર આવ્યો ને 0.004988 મલ્ટીપ્લાય બાય 931.5 ઇઝ ઇક્વલ ટુ મલ્ટીપ્લાય બાય 931.5 4.6183 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પોઝિટિવ છે એટલે ઉષ્મા ક્ષેપક, ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે આ છે ઉષ્મા શોષક. નેગેટિવ આવે છે ઉષ્મા શોષક. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધારો કે Fe56 ન્યુક્લિયસનું વિખંડન 2 સમાન ટુકડા 13 એલ્યુમિનિયમ 28 માં કરવાનું વિચારીએ તો આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ પોસિબલ છે? પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો. તો ક્યુ મૂલ્ય આપણે ફાઇન્ડ કરી દઈએ. પહેલા તો સમીકરણ એક લખી લઈએ. સમીકરણ શું છે? 26Fe56 એનું વિખંડન થઈને 13Al28 પ્લસ 13Al28 બને છે. તો જો 13 દુ 26 ને 28 દુ 56, બરાબર. તો માસ ઓફ ઇલેક્ટ્રોન અહીંયા ઇન્ક્લુડ થઈ ગયા હશે, પણ બાદ બાકી થશે એટલે આપણે કન્સિડર કરવાની જરૂર નથી. તો ક્યુ બરાબર થી એકવાર કેલ્ક્યુલેટ કરી લઈએ. ચાલો, 26 Fe અને 56 આપેલા છે, એનું માસ કેટલું આપેલું છે? 55.93494 માઇનસ 26 માસ ઓફ ઇલેક્ટ્રોન માઇનસ 2 ગુણાકાર 13 એલ્યુમિનિયમનું માસ છે 27.1898191 માઇનસ 13 માસ ઓફ ઇલેક્ટ્રોન. આવું થશે. હવે જુઓ, 13 દુ 26 માસ ઓફ ઇલેક્ટ્રોન માઇનસ છે, આ માઇનસ પ્લસ થઈ ગયા અને અહીંયા માઇનસ છે તો બે ઉડી ગયા, એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન કન્સિડર કરવાની જરૂર નથી. ઓકે, ચાલો 55.93494 માઇનસ 2 મલ્ટીપ્લાય બાય 27.98191. આ આન્સર 931.5 જલ્દીથી ફાઇન્ડ કરી લઈએ. 27.98191 મલ્ટીપ્લાય બાય 2 માઇનસ આમાંથી આ બાદ કરીએ છીએ આપણે 55.93494. જો આ આન્સર પોઝિટિવ આવ્યો એટલે એક્ઝેક્ટલી આન્સર મારો કેવો આવ્યો છે? નેગેટિવ આવ્યો છે. 888.
આ આન્સર્સ આવે છે નેગેટિવ, આન્સર આવે છે નેગેટિવ 931.5. એનો મતલબ એમ કે ભાઈ આ પોસિબલ 96.91 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો વિખંડન પોસિબલ નથી. આ એટલી ઉર્જા આપીને આપણે સંલયન કરી શકીએ, એટલું સંલયન કરી શકીએ છીએ. તો વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે, પ્રક્રિયા Q નું મૂલ્ય શોધીને કરો તો નથી. સંલયન પ્રક્રિયા પોસિબલ નથી. નેક્સ્ટ જોઈએ 13.17. 94 Pu239 ના વિખંડનના ગુણધર્મો 92 U235 ના જેવા જ છે. બરાબર, પ્લુટોનિયમ અને યુરેનિયમના વિખંડનના ગુણધર્મો સમાન છે. વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન છે. ઓકે, આની જે છે ને ગુણધર્મો સેમ આપ્યા છે, આની વાત કરીએ છીએ તો એની જ છે. તો જો શુદ્ધ 94 Pu239 ના 1 kg માંના બધા જ પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં વિમુક્ત થશે? તો આ ક્વેશ્ચનને જુઓ, શું આપ્યું છે એ પહેલા એવું કીધું છે કે ભાઈ ગુણધર્મ આની જેવા સેમ છે અને વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા એટલે એક વિખંડનમાં 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે છે. ઓકે, હવે જો શુદ્ધ 94 Pu239 લઈ લઉં, એનું 1 kg લઈ લઉં તો 1 kg ની અંદર અણુની સંખ્યા ફાઇન્ડ કરી લઉં ને એક વિખંડનમાં એટલા મળે તો એક અણુમાં આના 1 kg અણુની અંદર કેટલા મળે એમ આન્સર મળી જાય મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. ઓકે, તો 239 ગ્રામમાં 6.023 ગુણાકાર 10⁻23 અણુ છે. તો 1 kg ની અંદર એટલે કે 10⁻³ ગ્રામમાં કેટલા હશે? તો 10⁶ 6.023 ગુણાકાર 10⁻23 મલ્ટીપ્લાય બાય 10⁻³ બરાબર. એટલા પરમાણુની અંદર એક પરમાણુમાં હવે 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે તો એટલા પરમાણુમાં કેટલી મલ્ટીપ્લાય બાય 180. આન્સર મૂકી દો. બરાબર, ખ્યાલ આવ્યો કે ભાઈ 1 kg ની અંદર કેટલા પરમાણુની સંખ્યા છે આપણે ફાઇન્ડ કરી લીધી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 13.18 કે 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 યરમાં વાપરે છે. એનું જે કંઈ બળતણ છે બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વપરાય છે. તો પ્રારંભમાં તે કેટલું 92 યુરેનિયમ 235 ધરાવતો હશે એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યવંતિત રહે છે. હવે બધી ઉર્જા 92 U235 ના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. ઓકે, તો જુઓ પેલા શું છે કે ભાઈ 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર 1000 મેગાવોટ 1000 મેગાવોટનો મતલબ એમ થાય કે 1000 ગુણાકાર 10⁶ જૂલ પર સેકન્ડ. 1 સેકન્ડની અંદર 10⁹ જૂલ જેટલી એનર્જી ક્રિએટ થાય છે. 1 સેકન્ડની અંદર 10⁹ જૂલ જેટલી એનર્જી ક્રિએટ થાય છે. હવે એના બળતણનો અડધો ભાગ 5 યરમાં વાપરે છે. એની પાસે જે કાંઈ બળતણ છે આ બળતણનો અડધો ભાગ 5 યરની અંદર વપરાય છે. 5 યરની અંદર બળતણ જે કંઈ છે એનો અડધો ભાગ વપરાય છે. ઓકે, પ્રારંભમાં તે કેટલું 92 U235 ધરાવતો હશે? સ્ટાર્ટિંગની અંદર કેટલું હશે? 92 U235 સ્ટાર્ટિંગમાં કેટલું છે? ઓકે, એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યવંતિત રહે છે અને બીજું છે 80% સમય ચાલે છે કે એની જે કંઈ લાઈફ છે લાઈફની અંદર 80% મતલબ 5 વર્ષની અંદર સમજી લો કે 80% સમયની અંદર જ એ યુઝ થાય છે અને બધી ઉર્જા 92 U235 ના વિખંડનથી ઉત્પન્ન થાય છે. આ જે કંઈ ઉર્જા છે આ ઉર્જા 92 U235 ના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. આપણે એક જેટલી ફાઇન્ડ શું કરવાનું છે? અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે, 80% સમય ધરાવતો હશે, તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ 92 યુરેનિયમ 235 હશે સ્ટાર્ટિંગની અંદર, એ તમારે કહેવાનું છે. બરાબર, આ આપણે કહેવાનું છે. તો જો કે સૌથી પહેલા તો આપણે આ એનર્જીનું આ વસ્તુનો ઉપયોગ કરી લઈએ કે ભાઈ એ કેટલી એનર્જી ઉત્પન્ન કરે છે. કેટલી એનર્જી 5 વર્ષની અંદર ઉત્પન્ન કરે છે. કેટલી એનર્જી 5 વર્ષની અંદર ઉત્પન્ન કરે છે તે આપણે ફાઇન્ડ કરી લઈએ. તો 1 સેકન્ડની અંદર 10⁹ જૂલ જેટલી એનર્જી ઉત્પન્ન થાય છે. 1 સેકન્ડમાં
10⁹ જૂલ જેટલી એનર્જી ઉત્પન્ન થાય છે. તો 5 વર્ષની અંદર કેટલી એનર્જી ઉત્પન્ન કરીએ છીએ? 5 યરમાં 5 × 10⁻19. એક યરમાં 365 દિવસ અને 301 દિવસની અંદર 24 કલાક ને 3600 સેકન્ડ. બરાબર, એટલી એનર્જી એને ક્રિએટ કરી હશે. પછી આપણે 80% ક્ષમતાથી બાદ કરી નાખશું, પણ અત્યારે તો એટલી એનર્જી એને ક્રિએટ કરી હશે. તો 365 ગુણાકાર 24 ગુણાકાર 3600 ગુણાકાર 5. ઓકે, 1 2 3 4 5 6 7 15 પોઈન્ટ એડી જ કેલ્ક્યુલેટ કરીશું, ફરી વાર કરી નાખીએ. 5 × 365 × 24 × 3600. ઓકે, તો 1.5768 × 10⁻1 2 3 4 5 6 7 8 8 વત્તા 19 27 જૂલ. એટલા જૂલ જેટલી એનર્જી એને ક્રિએટ કરી હશે. ઓકે, હવે 80% કાર્યક્ષમ વાપરે છે, 80% કાર્ય વાપરે છે, 80% કાર્યક્ષમ છે. એનો મતલબ એમ છે કે કુલ એનર્જી જે ક્રિએટ થઈ હશે એ 5 વર્ષ કોન્સ્ટન્ટલી એનર્જી ઉત્પન્ન નથી થઈ. જે રિએક્ટર છે એ 80% સમય માટે જ કાર્યવંતિત છે. એટલે કે ભાઈ આ જે કાંઈ એનર્જી ક્રિએટ થઈ છે 1.5768 × 0.8 80% દિવસ માટે જ કાર્યરત છે. 80% તે એટલે કે 1.26144 × 10⁻27 જૂલ જેટલી એની ઉર્જા એને ક્રિએટ કરી છે. 1.26144 × 10⁻27 જૂલ જેટલી ઉર્જા એને 5 વર્ષની અંદર ક્રિએટ કરી છે. તો બસ 5 વર્ષની અંદર આ ઉર્જા ક્રિએટ કરવા માટે કેટલા પરમાણુની જરૂર પડે એ ફાઇન્ડ કરી લો. 5 વર્ષ માટે આ ઉર્જા ક્રિએટ કરવા માટે કેટલા પરમાણુની જરૂર પડે એના ઉપરથી દળ ફાઇન્ડ કરી લો. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો હવે આપણે એ ફાઇન્ડ કરીએ કે એક અણુ જે છે એ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એક આપણે વિખંડન 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઇલેક્ટ્રિક એનર્જી ઉત્પન્ન કરે, એનર્જી ક્રિએટ કરે છે. એટલે કે ભાઈ 200 ગુણાકાર 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણાકાર 10⁻⁻19 જૂલ જેટલી એનર્જી ક્રિએટ થઈ છે એક અણુથી. તો એટલી એનર્જી કેટલા અણુથી થશે? તો એટલી એનર્જી જે છે એટલી એનર્જી કેટલા અણુથી થશે? તો કેટલા અણુની જરૂર પડશે? તો ઇઝ ઇક્વલ ટુ કુલ એનર્જી કેટલી છે કે 1.26144 × 10⁻27 ડિવાઇડ બાય એક અણુ કેટલી એનર્જી, એક વિખંડન કેટલી એનર્જી ક્રિએટ કરે છે? તો ડિવાઇડ બાય 200 ગુણાકાર 10⁶ ગુણાકાર 1.6 ગુણાકાર 10⁻⁻19 એટલી એનર્જી ક્રિએટ કરે છે. ઓકે, ચાલો કેલ્ક્યુલેટ કરી લો કે 1.26 ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 1.6, અહીંયા 2 કર્યા અને 1.6 કર્યા છે, બરાબર? એટલે 0.39375 0.39375 મલ્ટીપ્લાય બાય 10⁻. જુઓ છેદમાં કેટલા છે? 6 અને 2 8, બરાબર? 8 એટલે 19 - 8 કેટલા થયા? 11 થયા. -11 થાય. અંશમાં જાય એટલે +11 થઈ જાય અને 27 + 11 38. એટલા જૂલ એનર્જીની જરૂર પડે, અણુની જરૂર પડે. 0.39375 × 10⁻38 અણુની જરૂર પડે. એટલા અણુની જરૂર પડે. 5 વર્ષની અંદર એટલા અણુ વપરાણા હશે યુરેનિયમના. ઓકે, અથવા તો મતલબ યુરેનિયમ જ આપ્યું છે તો યુરેનિયમના એટલા અણુ વપરાણા હશે. લખી લઈએ અહીંયા 0.39375 0.39375 × 10⁻38 એટલા અણુની જરૂર પડે છે. હવે તમને ખબર છે કે ભાઈ 235 ગ્રામની અંદર 235 ગ્રામમાં 6.023 ગુણાકાર 10⁻23 અણુ હોય તો એટલા 0.39375 × 10⁻38 અણુ કેટલા ગ્રામની જરૂર પડે? 235 0.39375
10 to the power 38 ના છેદમાં 6.023 10 to the power 23 એટલા ગ્રામ આન્સર આવશે ગ્રામમાં એટલા ગ્રામની જરૂર પડે તો ફાઇન્ડ કરીએ સોરી 235 multiplied by 0.39375 divided by 6.023 15.36 multiply by 10 ની 38 minus 23 15 ઘાત બહુ મોટો આંકડો આવ્યો 15 ઘાત ગ્રામ ભૂલ નથી થતી ને 235 ગ્રામની અંદર એટલા અણુ હોય 0.39 આ અણુની સંખ્યામાં આઈ થિંક ભૂલ થાય છે 0.39 0.10 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઓકે અને અણુની સંખ્યા 13.18 10 ની 6 ઘાત 78.84 10 ની 28 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી હોય તો જો સ્ટુડન્ટ અહીંયા આપણે ભૂલ ક્યાં કરી કે અહીંયા 10 ની 9 ઘાત છે બરાબર 1 સેકન્ડમાં 10 ની 9 ઘાત તો 5 વર્ષની અંદર કેટલી 10 ની અહીંયા 19 નહીં 9 ઘાત આવે છે 10 ઘાત વધી ગઈ 10 ઘાત વધી ગઈ એટલે આ જ કેલ્ક્યુલેશન મિસ્ટેક તમે એક્ઝામની અંદર કરી શકો છો તો ધ્યાન રાખજો 5 ગુણાકાર 10 ની 9 ઘાત 365 24 ગુણાકાર 65 એટલે અહીંયા 1.5768 into 10 to the power 10 બાદ કરી નાખો તો અહીંયા 17 આવશે 17 આવશે અહીંયા કેટલી આવશે કુલ એનર્જી 17 27 ની જગ્યાએ 17 અહીંયા 17 આવશે 17 અને 17 બાદ કરી નાખો એટલે અહીંયા 28 આવશે અણુ કેટલા આવશે 28 38 ની જગ્યાએ 28 અણુ આવશે નેક્સ્ટ પેજ ની અંદર કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા 28 આવશે 28 ઘાત કેટલી થશે 15 ની જગ્યાએ 10 ઘાત આવશે 15.36 ગુણાકાર 10 ની અહીંયા 15 આવ્યું તો 15 ની જગ્યાએ 5 આવશે ને 5 ગ્રામ હવે રેડી છે 1536 મલ્ટીપ્લાય બાય 100 મલ્ટીપ્લાય બાય 10 to the 3 ગ્રામ એટલે આ કેજી થઈ ગયા અને 15 ને અંદર ગુણી નાખ્યા તો 1536 કેજી 5 વર્ષની અંદર 5 યરમાં કેટલી કેજી વપરાણું હશે 1536 કેજી યુરેનિયમ યુઝ થયો ક્વેશ્ચન શું પૂછ્યો છે ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ભાઈ પ્રશ્ન એવો પૂછ્યો છે કાર્યયંત્ર બધી જ ઉર્જા વિખંડનથી પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ ધરાવતો હશે તો જો કે તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વપરાય તો પ્રારંભમાં કેટલું હશે કે અત્યારે બળતણ જે કંઈ વપરાણું એનાથી ડબલ હશે અત્યારે જે કંઈ વપરાણું એનાથી ડબલ હશે એટલે 1536 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 3072 કેજી જેટલું બળતણ પ્રારંભમાં હશે 3072 કેજી જેટલું બળતણ પ્રારંભમાં હશે જોજો ધ્યાન દઈને જોજો અહીંયા આની અંદર આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરની અંદર ધ્યાન રાખવાની જે વાત છે કે ભાઈ ઘાતનો સરવાળો ઘાતાંકનો સરવાળો ભાગાકાર ગુણાકાર કરવાની અંદર મિસ્ટેક થશે બરાબર આપણે કેમ કંઈ ન કર્યું છેલ્લી મિસ્ટેક કરી નાખી ને કે અહીંયા 10 ની 9 ઘાત જૂલ છે તો અહીંયા ખબર નહીં 19 કેમ લખી નાખ્યા હવામાં પોતાના ઘરના મૂકીને કેલ્ક્યુલેશન રોંગ પડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ડ્યુટેરિયમના 2 કેજીના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય વિખંડન પ્રક્રિયા નીચે મુજબ થાય છે એમ ગણો ડ્યુટેરિયમનો એક અણુ છે બીજો અણુ છે હિલિયમ બનાવે છે ન્યુટ્રોન બનાવે છે 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ક્રિએટ કરે છે તો એવું કહે છે કે ભાઈ 2 કેજી ડ્યુટેરિયમની મદદથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય ચાલી શકાય પહેલા તો ભાઈ 100 વોટનો લેમ્પનો મતલબ એવો છે કે ભાઈ 1 સેકન્ડની અંદર એ 100 જૂલ જેટલી એનર્જી ક્રિએટ કરે છે યુઝ કરે છે 1 સેકન્ડમાં 100 જૂલ જેટલી તો એવું ફાઇન્ડ કરી લો કે ભાઈ 2 કેજી ડ્યુટેરિયમની મદદથી હું કેટલી એનર્જી ક્રિએટ કરી શકું 2 કેજી ડ્યુટેરિયમની મદદથી એનર્જી કેટલી ક્રિએટ થઈ શકાય અહીંયા જોઈ શકાય છે કે ભાઈ બે અણુ જ્યારે ડ્યુટેરિયમના હોય ત્યારે 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી ક્રિએટ થાય છે 2 અણુ છે ત્યારે
3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી ક્રિએટ થાય છે. તો પહેલો પ્રશ્ન થાય કે 2 kg ની અંદર અણુની સંખ્યા કેટલી? 2 kg ની અંદર અણુની સંખ્યા ફાઇન્ડ કરવા માટે અહીંયા જુઓ કે ભાઈ 2 ગ્રામ હોય, 2 ગ્રામ હોય તો એવોગાડ્રો અંક અણુ યુઝ થાય. તો 2 ગ્રામની અંદર કેટલા થાય? 2 kg ની અંદર 2 10³ ગ્રામની અંદર આ ગુણાકારમાં 2 છેદમાં વહી ગયા એટલે 6.023 ગુણાકાર 1023 વત્તા 3 26 અણુ. 2 kg ની અંદર 6.023 ગુણાકાર 1026 અણુ ડ્યુટેરિયમના હશે. ઓકે, હવે 2 અણુ જે છે એ 2 અણુથી 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ક્રિએટ થઈ છે. તો એટલા અણુથી કેટલી થઈ? કેટલી થશે? 3.27 ગુણાકાર 6.023 ગુણાકાર 1026 અહીંયા 26 આવે ને, 26 છેદમાં 2 એટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ક્રિએટ થશે. એટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ક્રિએટ થશે. બરાબર, 3.27 ગુણાકાર 6.023 ગુણાકાર 1026 ના છેદમાં 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી ક્રિએટ થશે. હવે 1 સેકન્ડની અંદર 100 જૂલ જેટલી એનર્જી વપરાય તો આટલી એનર્જી કેટલા સેકન્ડની અંદર વપરાશે? તો 3.27 ગુણાકાર 6.023 ગુણાકાર 1026 ના છેદમાં 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને આપણે જૂલમાં કન્વર્ટ કરી નાખીએ તો 10⁶ મેગાના ઇલેક્ટ્રોનના 1.6 × 10⁻⁻19 જૂલ. તો 100 જૂલ 1 સેકન્ડમાં વપરાય તો આટલી જૂલ એનર્જી કેટલા સેકન્ડમાં વપરાશે? તો અહીંયા તમને 1 સેકન્ડની અંદર આન્સર મળશે, એને તમે યરમાં કન્વર્ટ કરી લો. યરમાં કન્વર્ટ કરી લો એટલે તમારો આન્સર આવી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ભાઈ 2 ડ્યુટેરિયમના સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ શું થાય? સૂચના આપી છે, સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ 2 ડ્યુટેરિયમ એકબીજાને સહજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેના કુલંબ અપાકર્ષણ દ્વારા અપાય છે. તેમની વચ્ચેના કુલંબ અપાકર્ષણ દ્વારા થાય છે. તેમને 2 ફર્મીમીટરની ત્રિજ્યાના સખત ગોળા ગણી શકાય છે. તો જુઓ કે સ્થિતિમાન બેરિયર એટલે સ્થિતિ એનર્જી થઈ. સ્થિતિમાન બેરિયર, સ્થિતિમાન ઊંચાઈ, સ્થિતિમાન ઊંચાઈ એટલે કે ભાઈ એની સ્થિતિ ઉર્જા. ક્યારે સ્થિતિ ઉર્જા? કે જ્યારે એકબીજાને જસ્ટ ટચ થયેલા હોય ત્યારે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા શું થાય? કે Q1 Q2 ડિવાઈડ બાય અંતર D. K કેટલા છે? 9 × 10⁹ Q વીજભાર કેટલો થશે ડ્યુટેરિયમ ઉપરનો? 1H2. ડ્યુટેરિયમની ન્યુક્લિયસ ઉપર વીજભાર કેટલો છે? 1 E જેટલો છે, એટલે કે 1.6 × 10⁻⁻19 કુલમ જેટલો વીજભાર ને 2 છે એટલે વર્ગ કર્યો એની છેદમાં અંતર. તો 2 વચ્ચેનું અંતર કેટલું થાય? કે આ અંતર છે 2 ફર્મીમીટર, આ અંતર છે 2 ફર્મીમીટર, કુલ 4 ફર્મીમીટર. એટલે 4 ફર્મીનો મતલબ થાય 10⁻15. એટલા જૂલ જેટલી એનર્જી હશે. એટલા જૂલ જેટલી એનર્જી હશે ડી, 4 ફર્મીમીટર. ઓકે, કેલ્ક્યુલેશન કરી લો એટલા જૂલ એનર્જી હશે, બેરિયર ઊંચાઈ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. R = R0a⁴1/3 સંબંધ જ્યારે R0 એ અચળાંક અને A એ ન્યુક્લિયસનો દળાંક છે એ પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ રહે છે. ઘનતા અચળ રહે ઓલરેડી થિયરીની અંદર આવી ગયું છે, તો ફરીવાર ફાઇન્ડ કરી લઈએ કે ભાઈ ઘનતા બરાબર શું થાય? દળના છેદમાં કદ. દળ શું છે? એ એટોમિક માસ યુનિટ હોય તો એ AMU જેટલું દળ થાય. કોઈ પણ પદાર્થ આપેલી છે, પદાર્થનું દળ આપેલું હોય તો એ એનો ન્યુક્લિયસ દળાંક છે. ન્યુક્લિયસ દળાંક ગુણાકાર એટોમિક માસ યુનિટ બરાબર થાય અને કદ બરાબર શું થાય? 4/3πr³. એ એટોમિક માસ યુનિટ ના છેદમાં 4/3π r ની જગ્યાએ મૂકો, r0 a⁴1/3 એટલે એ એટોમિક માસ યુનિટના છેદમાં 4/3π r0 ની 3 એની 1/3 ને 3 એટલે એ ઉડી ગયા એટલે 1 એટોમિક માસ યુનિટ 1.67 10⁻⁻27 kg ના છેદમાં 4/3π r0 કેટલું છે? ન્યુક્લિયસ અચળાંક કેટલો આવે છે? નોર્મલી 1 કેટલા ફર્મીમીટર લેવાના હતા r0? એટલે થિયરીની અંદર કેલ્ક્યુલેટ કર્યા છે
કે આર નોટ આપણે અચળ લઈએ છીએ, જે છે નોર્મલી 1.2 ફર્મી મીટર. 1.2 into 10 to the power -15 ની 3 ઘાત. બરાબર. અને કેલ્ક્યુલેશન કરો તો મારો આન્સર આવે છે 2.3 ગુણાકાર 10 ની 17 ઘાત. થિયરીની અંદર આપણે આયનની પણ ઘનતા ફાઇન્ડ કરી હતી, તો 2.2 આવી હતી, 10 ની 17 ઘાત, 2.3 10 ની 17 ઘાત. ન્યુક્લિયસની જે ઘનતા છે એ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ જ રહે છે.